નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ જુઓ છો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. સૌથી પહેલા તો આપણું બધાનું સ્વાગત કરું છું. આ બધા મજામાં જશો. હવે મિત્રો, જીટીયુ નું ઇમ્પોર્ટન્ટમાં ઇમ્પોર્ટન્ટ એક સર્ક્યુલર આવ્યું છે કે બેકલોગ છે અને તમારું સ્ટડી છે એ તમે ક્લિયર કરો. બેકલોગ વાળા જે સ્ટુડન્ટ છે એના માટેનો એક ચાન્સ છે. હવે જોવા જઈએ લાસ્ટ ચાન્સ કહી શકાય. એના માટેનું આખું 2 પેજનું મિત્રો સર્ક્યુલર આવ્યું છે. હું તમને બેઝિક અત્યારે સમજાવવાનો છું, કેમ કે ઘણા બધા મિત્રો એને આ છે લાગુ પડતું હશે, અથવા હાલમાં અત્યારે સ્ટડી કરે છે એને આ દિવસો ન આવે, એ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. એ પહેલા બધા જ જીટીયુના સ્ટુડન્ટ છે એ જીટીયુની અપડેટ, એના સર્ક્યુલર, એના ઇમ્પોર્ટન્ટ વિડીયો, ફ્રી ઓફમાં સ્ટડી મટીરિયલ પ્લસ જોબના વિડીયો, એક્ઝામ છે, જોબ રિલેટેડ ઓલ વસ્તુ માટે આપણી ચેનલને જે મિત્રો સબસ્ક્રાઇબ ના કર્યું એ સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. ઓલ વસ્તુ છે પ્લેલિસ્ટ વાઇઝ તમને મળી રહેશે. તો મિત્રો, હવે આપણે ટાઈમ ન બગાડતા આગળ વધીએ કે એકચ્યુઅલી આ મામલો છે શું. ઓકે, સર્ક્યુલર તરફ આગળ વધીએ. તો જે મિત્રોને પૂછવાનું હોય તો પૂછી લેવાનું રહેશે મને. તો આપણે આગળ વધીએ મિત્રો સર્ક્યુલર તરફ કે શું કહેવા માંગે છે. રેડી? એ પહેલા આપણે એકવાર એ વસ્તુ જોઈ લઈએ. તો જો 2 પેજના પેજ ઉપર તમારું સર્ક્યુલર છે. રેડી મિત્રો? 22 તારીખે એટલે આપણે નવરાત્રીનો પહેલો દિવસ કહી શકાય ત્યારે આવેલું છે. રેડી? થોડું કન્ફ્યુઝનના કારણે મેં થોડોક લેટ વિડીયો બનાવું છું, બટ જે મિત્રોને ઘણા બધા મિત્રો એવા છે ને યુઝફુલ થશે. અને જીટીનું કોઈ પણ સર્ક્યુલર મિત્રો આવતું હોય ને એટલે તમારે ખાસ છે કે એને ઇગ્નોર નહીં કરવાનું, બને ત્યાં લગી ખાસ છે કે જોવાનું. રેડી? આપણે કલર છે એ થોડોક બદલાવી નાખીશું, ચાલુ રહેશે. આ સર્ક્યુલર જો સૌથી પહેલા તો આખું સર્ક્યુલરનું આખો એમ એક પ્રકારનું સાર કહેવાય ને, જે લાસ્ટમાં મળતું હોય. આપણે કેમ કોઈ કહાની હોય કે કોઈ પણ હોય એ આપણે સર્ક્યુલરના પહેલા આપણે આપેલું હોય, એટલે કે સબ્જેક્ટ કે આખું સર્ક્યુલર છે કે ના ઉપર, એ વસ્તુ આપણે પહેલા સમજી લઈએ. અહીંયા શું કહેવા માંગે છે મિત્રો કે રિગાર્ડિંગ ચાન્સ ફોર સ્ટુડન્ટ ટુ ક્લિયર ધેર બેકલોગ્સ. બરાબર છે? એટલે સ્ટુડન્ટ માટે એક ચાન્સ છે કે જે મિત્રોને બેકલોગ ક્લિયર કરો એના માટે, અને પ્લસ કમ્પ્લીટેડ સ્ટડી ઇન વિન્ટર 2025 એન્ડ સમર 2026 એક્ઝામિનેશન, આની મિત્રોને વાત કરેલી છે. બરાબર છે? બાકી તમે આખું સર્ક્યુલર જોશો તો બહુ મોટું છે, એટલે કદાચ સમજાય ન સમજાય. બટ જે મિત્રોને બેકલોગ કેટલી હોય છે અથવા બેકલોગ હોય છે અને 25-26માં તમારે ક્લિયર કરવા માટે તમને તક મળે છે, એક ચાન્સ મળે છે, તો એના બેઝિક પોઈન્ટ છે મિત્રો, એ આપણે ખાસ જોવાના છે. હવે સૌથી પહેલા તો જો અહીંયા આખું લખેલું છે, એના સિવાય આપણે વાત કરીએ તો અહીંયા આ ફકરો છે એ શું કહે છે. સૌથી પહેલા તો યુજીસી, બરાબર છે, કે યુજીસી 15 ઓક્ટોબર 2025ના રોજ એક સમાન સમયગાળાના નિર્ધારણ અંગે માર્ગદર્શિકા જારી કરી. બરાબર છે? એટલે પત્ર એક એમ કે જેમાં વિદ્યાર્થીને ડિગ્રી માટે લાયક બનાવી, મીન્સ કે મજૂરી આપી શકાય. તે મુજબ જીટીયુએ શું કર્યું? તમારા કાર્યક્રમ માટે N+2 વર્ષનો સમયગાળો લાગુ કર્યો. મતલબ કે તમે માનો કે 3 વર્ષ તમારા હોય એકેડમિક કેલેન્ડર પ્રમાણે, 3 વર્ષ ડિપ્લોમાના હોય અથવા ડિગ્રીમાં 4 વર્ષ હોય, તો પ્લસ તમને 2 વર્ષ મળતા, એટલે કે N+2. બરાબર છે? એ મળતા. એના પછી શું કહે છે? એઝ પર સર્ક્યુલર. આ આપણે ફકરો જોઈએ તો કોઈ કોઈ કોર્સ હોય એ પૂર્ણ કરવા માટે નોંધણી માન્યતા પ્રમાણે N+2 યર અંગેના જે 21 નવેમ્બર 2023ના પરિપત્ર ક્રમાંક જીટીયુ એકેડમિક ટર્મ જે વેલિડિટી હતી એ પ્રમાણે શું કહ્યું? યુનિવર્સિટી વિદ્યાર્થીઓને શિયાળો 2023 અને ઉનાળો એટલે કે સમર વિન્ટરમાં પરીક્ષા બેસવાની 2 તક આપી હતી. તો એ વસ્તુ અપાઈ ગઈ હતી. એના સિવાય યુનિવર્સિટી વિદ્યાર્થીને અનુક્રમે શિયાળો 24 અને 25, બરાબર, પરીક્ષામાં તેમના બેકલોગ સાફ કરવાની, મીન્સ કે એટલે કે ક્લિયર કરવાની બીજી તક આપી હતી. 2 વાર તમારે થઈ ગયું એટલે આ ફકરો એમ કહેવાય. એના પછી નેક્સ્ટ શું કહેવા માંગે આપણે એ જોઈએ કે યુનિવર્સિટી પહેલાથી જ જે વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી અથવા ડિપ્લોમા, જો અહીંયા વાત બધેની બેની થાય છે મિત્રો. જીટીયુના સ્ટુડન્ટ હોય, બરાબર, તો વાત કેની કરું છું? તો કે ડિપ્લોમા અભ્યાસ કરતા હોય ડિગ્રીમાં, બંનેની વાત થઈ. પૂર્ણ કરવા માટે પૂરતી તકો પૂરી પાડી છે. એટલે તમે વાક ન કાઢી શકો મિત્રો જીટીયુનો કે તમે એકે ચાન્સ આપ્યા નહોતા. પરંતુ હજી વિદ્યાર્થીઓને વ્યાપક શૈક્ષણિક હિતમાં અને 9/9/2025 અને 54મી એકેડમિક જે કાઉન્સિલની ઠરાવ થયો બેઠક એ મુજબ જાણ કરવામાં આવે છે. કે હજી શું કહેવા માંગે છે આપણે અહીંયાથી જોઈએ નેક્સ્ટ ફકરો. જો તમે એવું હોય તો ગુજરાતી કરીને પણ વાંચી શકો છો. શું કહેવા માંગે છે એ આપણે જોઈએ કે ફક્ત બેકલોગ્સ એક પ્રકારનું હોય, શું હોય કે પરમિશન ઓનલી ફોર બેકલોગ ક્લિયરન્સ, બરાબર છે, એની વાત કરી છે. એટલે હું તમને એક વસ્તુ ક્લિયર કરું કે જ્યાં લગીને તમારો ટર્મ છે, જ્યાં લગી તમારો સમય છે, ત્યાં સુધીમાં તમારે જેટલા બેકલોગ કેટી જીટીયુમાં હોય એ ક્લિયર કરી નાખો. કેમ કે એ સમય વહી જશે, ટર્મ પૂરો થઈ જશે, ટાઈમ વહી જશે, પછી આપણે એક્સ્ટ્રા 5,000 ભરવા
અથવા ટર્મ એક્સટેન્ડ કરવીને સર્ક્યુલર જોવા, ટર્મ એક્સટેન્ડ કરાવવું, બધું મગજમારી બહુ વધી જાય છે અને કાંઈ મતલબ પણ રહેતો નથી પાસ થવાનો. એટલે જ્યાં લગી બને ત્યાં લગી નવા સ્ટુડન્ટને હું ખાસ એક રિક્વેસ્ટ કરું છું, બને ત્યાં લગી બેકલોગ કેટી લાવવાનું રહેવા દો. એટલીસ્ટ ખાલી 70માંથી ખાલી પાસિંગ માર્ક લેવો હોય તો 23 માર્ક લઈ લ્યો. આપણે 8-10 એસપી લેવા નથી, બટ ખાલી એટલીસ્ટ પાસ થઈ જાવ તો તમારે હેરાન થવાના દિવસો ન આવે. જો મિત્રો આપણે આ ફકરો વાંચીએ કે શું કહેવામાં કે યુનિવર્સિટી ફક્ત જીટીયુના એવા વિદ્યાર્થીઓને જ બેકલોગ ક્લિયર કરવા માટેની શું કે પરીક્ષાઓમાં બેસવાની પરવાનગી આપે. બરાબર. પહેલી લાઈન તમને એ વસ્તુ કહેવા માંગે કે જેમના નોંધણી નંબરની માન્યતા, મતલબ કે તમારા એનોમેટ નંબર છે N+2, બરાબર, કે વર્ષના કાર્યક્રમ પૂર્ણ કરવા માટે માન્ય સમયગાળા અનુસાર પૂર્ણ થઈ ગયા હોય. જ્યાં N એ ટર્મ સમયગાળો છે મિત્રો તમારો. N છે એ શું છે તો કે તમારો ટર્મનો જે સમયગાળો છે એટલે કે ટાઈમ, બરાબર છે, એ છે. એટલે કોઈ N એટલે એવું નહીં પૂછતા કે N એટલે શું, ખબર છે, એ વસ્તુ થઈ ગઈ. અને જો છે પરંતુ ફક્ત તેમના બેકલોગ બાકી હોય, ખાલી ફક્ત બેકલોગની મિત્રો વાત કરેલી છે. જો અહીંયા રેડી, અહીંયા શું લખેલ છે, બટ ઓનલી ધેર બેકલોગ આર રિમાઇનિંગ. રેડી, આ વસ્તુ કરેલું છે. એના સિવાયનું પછી આપણે પેજ વાંચીએ તો એમાં શું કહેવા માંગે, ત્યાં પછી નેક્સ્ટ તમને ઇઝિબિલિટી પણ જોવા મળી જશે. બરાબર છે. જો અહીંયા આપેલું છે કે કોણ કોણ આ ક્રાઇટેરિયા છે કે એલિજિબિલિટી એટલે કે ક્રાઇટેરિયા મીન્સ કે પાત્રતા ટુ એપ્લાય ફોર સ્ટુડન્ટ બેકલોગ આર રિમાઇનિંગ. બરાબર છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. બધા માટે એવું ના હોઈ શકે કે ચાલો 20-25 વર્ષ થઈ ગયા, હવે મારા મન પડે ત્યારે સર્ક્યુલર આવ્યું, હવે આપણે કરી નાખીએ, એવું પણ ના હોય મિત્રો. એટલે સ્પેસિફિક ને આરામથી ક્રાઇટેરિયા છે એ તમારે ફોલો કરીને પછી એ રીતે હાલવાનું છે. અને આવી નવી નવી જીટીયુની અપડેટ મેળવવા માટે મિત્રો આ જ વોટ્સઅપ ગ્રુપ છે, જીટીયુનું સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપનું ચેનલ બનાવેલ છે વોટ્સઅપ ગ્રુપમાં, જેની તમને લિંક આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો બધા જોઈન થઈ જાઓ, જેથી કરીને કોઈ પણ જીટીયુ નવી નવી અપડેટ આવે તમને સીધી મળતી રહે. તમે દોસ્તોને પણ જોઈન્ટ કરો. કઈ પૂછવું હોય તો સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપમાં નહીં મિત્રો, ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકશો. રાઈટ, તો આપણે આગળ વધીએ. હવે શું કહેવા માંગે છે, જો અહીંયા બે તમને વસ્તુ આપેલ છે, જે વિદ્યાર્થીઓને બધા સેમેસ્ટર વર્ષનો અભ્યાસ કર્યો છે. પહેલી વસ્તુ કા ધ હુ હેવ સ્ટડી મીન્સ કે ઓલ સેમેસ્ટર અને યર, પહેલી પોઈન્ટ એ કરેલો છે. રેડી, પછી શું કહેવા માંગે કે સેમેસ્ટર વર્ષના તમામ શૈક્ષણિક ટર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. રેડી, એટલે એકેડમિક ટર્મ એ વસ્તુ આ બે જણા છે કે એ એપ્લાય કરી શકે, મીન્સ કે એ આને ફોલો કરી શકે છે. પછી જો હેઠે છે મિત્રો એ થોડુંક હાઇલાઇટ કર્યું છે, તો આપણે ખાસ એ સમજવાની ટ્રાય કરશી કે શું કહેવું કે ઉપરોક્ત પાત્રતા માપદંડ પૂર્ણ કરતા અને ફક્ત બાકી રહેલા બેકલોગ. રેડી, તમારે આ બે ક્રાઇટેરિયા પૂરા થઈ ગયા હોય અને ફક્ત તમારે શું ઓનલી રિમાઇન બેકલોગ, બરાબર છે, એની વાત કરેલ છે. સાંભળજો કે બેકલોગ ધરાવતા વિદ્યાર્થીઓને ડિપ્લોમા અથવા ડિગ્રીમાં, રેડી, મેં શું વાત કરી મિત્રો, ડિપ્લોમા અથવા તો ડિગ્રીમાં બંનેની મિત્રોને વાત કરેલી છે. એટલે કોઈ એવું નહીં સમજતા કે આ ખાલી ડિપ્લોમા માટે છે અથવા ખાલી ડિગ્રી માટે છે. બરાબર, એવોર્ડ માટે પાત્ર બનવા માટે ફક્ત બેકલોગ ક્લિયરન્સ એટલે કે શિયાળો 2025 અને ઉનાળો મીન્સ કે સમર વિન્ટર 26 પરીક્ષા માટે 1 વર્ષની ખાસ છૂટછાટ આપવામાં આવે છે. બરાબર છે. અને જે તમામ બેકલોગ ઘણા બધા ક્લિયર કરવાને આધીન રહેશે, મીન્સ કે તમે બેકલોગ છે એ ક્લિયર કરી શકશો 25-26. બધા વિદ્યાર્થીઓને આપેલ સમય મર્યાદામાં તેમના બેકલોગ ક્લિયર કરવાના રહેશે અને કોઈ પણ સંજોગમાં વધુ કોઈ વિસ્તરણ કે મીન્સ કે હવે આપવામાં આવશે નહીં. એટલે આખે આખો ફકરો તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ અને આઈએમપી છે ને સમજવા જેવો છે. બરાબર છે. જો અહીંયા હું તમને કહી દઉં મિત્રો, ડિપ્લોમા અને ડિગ્રી બંનેની હું વાત કરું છું. બરાબર છે, કે આ બે ક્રાઇટેરિયા ફોલો કર્યા હોય અને બેકલોગ કેટી બાકી હોય, મીન્સ કે બેકલોગ બાકી હોય એના માટેની વાત છે. હવે 2 નંબરનું છે એ શું કહે છે, એ પણ જાણ કરવામાં આવે છે કે ઉનાળો મીન્સ કે શિયાળો ગુજરાતીમાં છે 26 પરીક્ષાઓ વિદ્યાર્થીઓને ઉપરોક્ત પાત્રતા માપદંડની પરિપૂર્ણતા મીન્સ કે આધીન N+2, બરાબર છે, અને વર્ષનો સમયગાળો જ્યાં N સામાન્ય કાર્યક્રમ સમયગાળો છે અને પૂર્ણ કર્યા પછી બેકલોગ ક્લિયરન્સ માટે ફક્ત 2 વધારાના શું આપવામાં આવતા વર્ષનો લાભ મેળવી શકે છે અને કોઈ પણ સંજોગમાં વધુ કોઈ વિસ્તરણ આપવામાં આવશે નહીં. રેડી, કાર્યક્રમ 3 પૂર્ણ કરવા માટે મીન્સ કે હવે શું કે સ્પેશિયલ પરમિશન ગ્રાન્ટ એન્ડ 1 એડિશનલ યર. રેડી, એની વાત કરેલ છે કે સમાન સમયગાળામાં ઉપરોક્ત વધારાનો વર્ષ આપવામાં ખાસ પરવાનગી. રેડી, કે જે વિદ્યાર્થીને પાસે કાર્યક્રમ પૂર્ણ કરવા માટે N+2 વર્ષનો સમયગાળો હોય, જ્યાં એ શું મેં વાત કરી ટર્મ સમયગાળો થયો, જેમને 15 ઓક્ટોબર 2015 ના રોજ એક સમાન સમયગાળાના નિર્ધારણ પર યુજીસી માર્ગદર્શન કલમ 2B મુજબ N+2 વર્ષથી વધુનો કાર્યક્રમ છે
બરાબર છે, એ પૂરો કરેલો છે. બરાબર છે મિત્રો, અને વધુ માટે 1 વર્ષનો વધારાનો આપવામાં આવશે. રેડી? તો હવે જો અહીંયા શું કહેવા માંગે છે, આ હાઇલાઇટ છે એ ખાસ તમારે વાંચવાના રહેશે કે આ એક્સટર્નલ તેમજ એક્સટેન્શન છે મિત્રો, એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો. એક પ્રકારનો વધારો છે, પછી એ લંબાવાય છે. ટૂંકમાં શોર્ટમાં કહું તો કે તેમને તેમના બાકીના છેલ્લા વર્ષનો અભ્યાસ પૂર્ણ કરવાની મંજૂરી અપાશે. બરાબર છે, અને બધા વિદ્યાર્થીઓ આપેલ સમય મર્યાદામાં તેમનો અભ્યાસ પૂર્ણ કરવાનો રહેશે. રેડી? અભ્યાસ છે એ તમારે કમ્પ્લીટ કરવાનો પણ રહેશે મિત્રો. એના સિવાય જો વાત કરીએ કે આ છૂટછાટને ભવિષ્યના બેન્ચ માટે એક ઉદાહરણ તરીકે ગણવામાં આવશે નહીં. એટલે એવું નહીં સમજતા કે અહીંયા તમને મળ્યું તો અત્યારે જે ડિપ્લોમા છે, ડિગ્રીમાં છે, બધા કે અથવા હવે એડમિશન લેશે બધાને ચાન્સ મળી શકે. હવે સ્પેશિયલ એના માટે નથી, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બધા જ સંજોગમાં, શું કે બધા સંજોગમાં એટલે કિસ્સાઓમાં શિયાળુ ઉનાળુ પરીક્ષા સત્ર દીઠ 5,000 શું છે કેટલી ટર્મ એક્સચેન્જ ફી લાગુ પડશે. રેડી? કેટલા મિત્રો? 5,000 રૂપિયા તમારે એટલા લાગુ પડશે. અહીં લખેલ છે સમર અને વિન્ટર, શિયાળુ ઉનાળુ. બરાબર છે, એક્ઝામિનેશન સેશન સેલ બી રેડી. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે શરત શું છે તો કે કન્ડિશન, એ તમારે ખાસ એક વાંચવાની છે કે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની રેન્કિંગ માટે હકદાર રહેશે નહીં, અને વિદ્યાર્થીઓની તરફથી આવી કોઈ પણ પૂછપરછ સ્વીકારવામાં આવશે નહીં. એટલે એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખજો. એટલે કોઈ સાહેબ ઉપર તૂટી પડતા નહીં, ભાઈ મારા આમ છે એવું કોઈને કંઈ કરવાનું નથી. જસ્ટ મજાક માટે કહું છું, બટ તમે સમજજો. રેડી? કે આ બધી કોલેજ છે, જીટીયુની સ્કૂલ હોય, કોલેજ હોય, કે એના માટે ટૂંકમાં છે કે બંને તારીખ બધા વિદ્યાર્થીને આ પ્રોવાઈડ મીન્સ કે માહિતી છે એ મળી રહી. બરાબર છે, એટલે જીટીયુ માટેનું ખાસ સર્ક્યુલર છે. તમે આ ક્રાઇટેરિયા એકવાર જોઈ લો, તમારે ફૂલફિલ થાય છે તો તમે એપ્લાય જે મિત્રો બેકલોગ છે એ ખાસ કરીને દૂર કરી નાખો બંને તાલાકે. બરાબર છે, કેમ કે હજી અત્યારે જે મિત્રો સ્ટડી કરે છે એ ખાસ એક ધ્યાન રાખજો કે બેકલોગ કેટી લાવતા નહીં, નકર પછી ભેગું થશે નહીં. બરાબર છે, બેકલોગ હોય પછી એમાંથી કેટી થાય, કેટીમાંથી ડિટેન થાય, ડિટેનમાંથી 1 વાર એક્સ્ટ્રા થાય, અને એક્સ્ટ્રામાંથી આપણું લાઈફ છે એનો 1 વર્ષ બગડે, ખોટું ટેન્શન થાય, પૈસા ભરવા વધારે નિરાણ થવું, એના કરતાં આવું કાંઈ આપણે કરવાની જરૂર નથી. એટલે આ સર્ક્યુલર છે ખાસ જે મિત્રોને લાગુ પડતું હોય. તમારો મેઇન ટોપિક શું કે રિગાર્ડિંગ ચાન્સ છે, એક મોકો મળે છે ફોર સ્ટુડન્ટ, બધાય, એક નહીં બધા માટે વાત કરી છે, ડિપ્લોમા ડિગ્રી અને જીટીયુ ટુ ક્લિયર ધેર બેકલોગ કમ્પ્લીટેડ સ્ટડી ઇન વિન્ટર 26 અને સમર 2026 એક્ઝામિનેશનની વાત કરેલ છે. ઓકે, તો બધા મિત્રોને ખાસ એક ધ્યાન રાખવાની છે. બરાબર છે, કાંઈ બીજી હેલ્પની જરૂર હોય તો મને યુટ્યુબમાં કોમેન્ટ કરજો. પહેલા નંબરનું તમારે મારો કોન્ટેક્ટ કરવો હોય તો હું રાઠોડ વિમલ, અને મારી યુટ્યુબ ચેનલ ટીમ છે તમને પૂરેપૂરો ગાઈડ કરશે. ક્યાંય પ્રોબ્લેમ છે કે પ્રશ્ન છે તો હું તમને સોલ્વ કરી આપીશ. બીજા નંબર તમે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો પૂછપરછ માટે. બરાબર, અને સપોર્ટ માટે આ વિડીયો છે તમારા બધા દોસ્તોને મોકલો. હું તો કહું નવા વિદ્યાર્થી મિત્રોને મોકલો, જેથી કરીને શું થાય કે એ લોકોને બેકલોગ કેટી ના લઈએ, કેમ કે છેલ્લે પછી આવું હેરાન થવું, 2-3 વર્ષ ગેપ આવે, ટર્મ એક્સટેન્ડ થાય, કે 5 વર્ષ તો મોસ્ટ ઓફ ડિપ્લોમા હોય તો 5 વર્ષ મળે, ડિગ્રીમાં હોય તો એ 4 અથવા D2D વાળો તો 3+2 તો મળે જ છે. એટલે તમારો ટર્મ સમયગાળો હોય છે એના સિવાય +2 વર્ષ છે. બરાબર, તો આપણે મળે કે ન મળે પણ આપણે ધ્યાન રાખવાનું. મેં 2021માં એડમિશન લીધું ડિપ્લોમા, તો 21, આ 22 અને 23 3 વર્ષમાં મારે ક્લિયર થઈ જવા જોઈએ. તો આપણે છેલ્લે હેરાન થવાનો દિવસો ન આવે. બરાબર છે, બાકી વધારે ડિટેલ માટે તમારે સ્પેશિયલ શું કરવાનું, કે આ કેસ એવો છે કે ઘણીવાર મારાથી સોલ્વ થાય, તમારાથી સોલ્વ થાય ન થાય, બટ આપણે શું કરવાનું છે કે આપણી કોલેજમાં જીટીયુના કોઓર્ડિનેટર હોય છે, એની પાસે ઓલ ઇન્ફોર્મેશન હોય છે. આપણું જીટીયુનું એક્ઝામ ફોર્મ છે એના રિલેટેડ ટર્મ કેટલી છે, આપણે ફોર્મ ભરી શકશે કે નહીં, હવે આપણે નંબર છે એલોમેન્ટ કે રદ થઈ ગયા કે શું કરવું. રેડી? ઓલ પ્રોસેસ માટે તમે તમારી કોલેજમાં શું કરો તો કે જીટીયુના કોઓર્ડિનેટરને મળો. બરાબર છે, વધારે ડિટેલ માટે પ્લસ મને પૂછવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં અથવા યુટ્યુબમાં કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો. એટલે આશા રાખું છું આ વિડીયો બધા મિત્રો જીટીયુને સમજાઈ ગયો હશે. બને તો બધાને શેર કરો અને સપોર્ટ મને સબસ્ક્રાઇબ કરો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને. અને આવી જીટીયુની નવી અપડેટ અને સ્ટડી રિલેટેડ વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તમે ફ્રી ઓફમાં લાભ લઈ શકો. કોઈ કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરો. ઓકે મિત્રો, બાકી વિડીયોને પૂરો કરી છે. થેન્ક યુ. ટેક કેર.